કચ્છની ટીમ અત્યારે એક ભુજ તાલુકાના સાદારા ગામે આવી ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે 52,93,000 રૂપિયાનું જે ચેક ડેમનું કામ આપવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટર એન્જિનિયર અધિકારી દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે એવો ગામજનનો આક્ષેપ છે। કારણ કે તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અડધું કામ તો હતું જ, ખાલી પેચિંગનું કામ કરવામાં આવે છે ને જો આટલા 52 લાખ રૂપિયા 3,000 રૂપિયા જો આપવામાં આવતા હોય કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટર કોઈ ગામજનના આગેવાનોના ફોન ન ઉપાડતા હોય તો કેટલી હદ યોગ્ય। અત્યારે કામ ચાલુ છે છતાં પણ એન્જિનિયર કે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી। જે માટી ઉપાડવામાં આવે છે એ પણ સામે પ્લોટ છે ડેમમાંથી ઉપાડવામાં માટી આવે છે અને અહીંયાના જાગૃત નાગરિક છે આપણી સાથે। શું નામ આપનું? સલીમ જોસફ કલર। સલીમભાઈ, શું તમારો આક્ષેપ છે અને તમારી શું માંગ છે? અમારો આક્ષેપ એ છે કે આ ગામની અંદર નાના મોટા ખેડૂતો છે જે દર વર્ષે વરસાદ થાય ત્યારે એ પિયત ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે અને 2 થી 3 પાણી પીવડાવે એટલે પછી પાણી અમને ઢોર ઢાંખર કે જનાવર માટે અન્ય પશુ પ્રાણીઓ હોય તેના માટે બાકી રાખવું પડે છે। છતાં ઓફિસોમાં પણ રાડું પાડે કે ભાઈ અમને જો કામ છે ડેમનું સારું બનાવી દો તો અમારી ખેતીવાડીનું ગુજરાન પોતાનું નાના મોટા ખેડૂતોનું પણ ચાલે અથવા તો ગામના પછી માલધારી હોય બધાને કામ લાગે। તો પછી આ પ્રમાણે આ ગામની અંદર આ કામ મંજૂર કરવામાં આવેલું છે। જે પ્રમાણે ગામની ગ્રાન્ટો છે એ પ્રમાણે કોઈ કંત્રાટી આવી કે કોન્ટ્રાક્ટરે કોઈ ગામની અંદર કોઈ જાણ કરેલ નથી। પોતાની જાતે જે કામ છે એ જલ્દી નિપટાવવાનો લાગેલા છે કે હાલમાં વરસાદ આવી જશે આ કામ અહીંયા પૂરો કરી 52 લાખ પૂરા કરવાના છે બસ। તો અમારે ગામ લોકોની સરકારમાં આવી માંગ છે કે આ જો કામ છે કંઈ વારે ઘડી સરકારમાં અમને આવી ગ્રાન્ટો નહીં મળે તો જે કામ છે તે અંદર ખોદાણ કરી અને પાણીનું બહુ ટકાઉ થાય તો નીચે જે અમારા કૂવાની ખોદાણ છે એ પણ અમને બહુ કામ લાગે। એટલી અમારી ખેડૂતોની માંગ છે કે આમાં જે કામ થાય એ ખોદાણ કામ સારું કરી આપવામાં આવે। અંદાજે કેટલાનું કામ છે? અંદાજે આ 52 લાખનું કામ છે। 52,73,000નું જે એનું ટાર્ગેટ બનાવે છે એ છે। તમે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરને તમે ક્યારે જોયા કે આવે અહીંયા? અમે એક જ ફેરા અહીંયા ફોન કર્યા છે, હજી સુધી અમારા ફોન ઉપાડ્યા નથી અને જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે ખાલી આવી અને કામ જોઈને ભાગી ગયેલ છે બસ। બાકી કોઈ ગામ જાણે કોઈ પણ અમારા જે છે પંચાયતવાળા એ કાલે અમારી સરપંચથી વાત થયેલી તો કે સરપંચ કે અમારા પણ કોન્ટ્રાક્ટર ફોન નથી ઉપાડતો તો અમે તો સરપંચને પકડીએ, બીજો અમારાથી ગામજનોથી શું થાય? બરાબર છે, અમે સરપંચને કહીએ કે ભાઈ આ કામ તમે ઊભા રહીને કરાવો। હવે એ તો સરપંચને અમે દબાણ કે સરપંચ કે ફોન નથી ઉપાડતો। કામ કેવું થાય છે? કામ અત્યારે તો હાલ તમે જો જ છો કે કામ તો કાંઈ થતું નથી કે એવું જે છે એ પાણીથી તો બહાર જ રહી જાય છે। પાણી તો પછી હું ઊભો જ ન રહે ને। પાણીની બાજુમાં જે માટી દેખાય છે ત્યાં ખાડા હોય એટલે પાણીની રોકાણ બહુ થાય। જો પાણીથી છેટું હોય તો એનો શું ફાયદો જ ન થાય કાંઈ, પાણી તો પછી ઓગણમાંથી નીકળી જાય। જે રીતે જાગૃત નાગરિક ગામને વાત કરી અને ખેડૂતોને આનો ફાયદો થવો જોઈએ એના બદલે માત્ર ને માત્ર જે ગ્રાન્ટ આવી છે વાપરવાની છે અને અધિકારી તો પોતાની ટકાવારી લઈ લેશે પણ જે ખેડૂતો છે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ગામડાઓમાં લાખો કરોડ રૂપિયા મૂકવામાં આવતા હોય છે જેથી કરી અને ગામડાઓમાં વિકાસ થાય પણ આવા ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ખવાઈ જતા હોય છે એવું લોકોને લાગી રહ્યું છે। શું નામ તમારું? સિદ્ધિકભાઈ મીઠા। સિદ્ધિકભાઈ, તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી છે અને શું સમસ્યા છે આખી? સાહેબ સમસ્યા એ છે અમારી, આપણે એક કલેક્ટરમાં આપી છે અરજી, એક સિંચાઈ ખાતામાં, એક તાલુકા અધિકારીને આપી ને એક આપણે તાલુકા પંચાયતમાં 4 આપી છે। હજી સુધી 31 તારીખને અરજી આપી છે। 4 અરજી મારા કડે હજી નકલ પડ્યો છે એટલે અધિકાર કોઈ 31 તારીખને આપી છે અરજી કોઈ અધિકાર પણ નથી આવ્યો, કોઈ દબાઈ ગઈ અરજી અમારી દબાઈ ગઈ। હજી આપણે અલ્પેશભાઈ પટેલને ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતો નથી। આખા ગામને ગામ કે અહીંયા કામ કરાવો છે એ પોતાની રીતે ત્યાં કામ કરાવે છે। ગામ લોકોને કે અમે દાદ નથી આપતો। એનો એક અમારો ગામનો સભ્ય છે 8 નંબર વોર્ડનું સભ્ય છે, એને ગામ લોકો આવે કે ગામ લોકોને એ જવાબ આપતો નથી। વોર્ડ નંબર 8નું છે, અજીતભાઈ નામ છે, એ અમારા ગામનો સભ્ય છે ને સરપંચને ફોન કર્યો એ કે સરપંચ કે મારો ફોન ઉપાડતો નથી। કતરાટી સાહેબ કતરાટી કે એને દાદ આપતો નથી। મેં કીધું આપણે તમે એટાજીને ચાલુ કરાવો ડેમ ઉપર
હાઈવા લઈ આવો કાંઈ બોલે કે તમારા કણે ભાઈ મારા કણે ક્યાં છે કતરાટી તમે છો 52,93,000નું બિલ તમે કહો તમારા કણે છે અમારા કણે નથી કાંઈ બીજું ભાઈ બોલ્યા નહીં પાછા ભાગી ગયા. શું લાગે છે આમાં ભ્રષ્ટાચાર શું કેટલી હદે? ભ્રષ્ટાચાર હજી વધશે એ કદાચ હજી દાદ નહીં આપે તો વધશે આગળ વધશે. ભ્રષ્ટાચાર કેટલો થાય છે? ભ્રષ્ટાચાર તો છે ને ચોખ્ખો જ છે. અરજી આપી છે અરજીમાં હજી કોઈ અધિકાર નથી આવ્યો હજી કોઈ આવ્યો જ નથી ને સરપંચશ્રીને અમે ફોન કર્યો સરપંચને ફોન નથી ઉપાડતા અલ્પેશભાઈ પોતે ફોન નથી ઉપાડતા સામે આવ્યો તો આવે સામે તો ખબર પડી ને અધિકારી કોઈ અધિકારી નથી આવ્યો. ગામજનોને કાંઈ આશરો આપે કે ના આપણું કામ સારું થઈ જશે. આપણે આ જે કામ છે તો અહીંયા કોઈ પણ અધિકારી આવે કે ભાઈ આશરો આપે આ કોન્ટ્રાક્ટર છે તે પણ આવે ગામના 8 જણને બોલાવે કે ભાઈ તમારું કામ છે આ પ્રમાણે છે એમાં જે પોતાની ટકાવારીનો ભાગ હોય એનાથી કોઈ ગામને મતલબ નથી પણ એવું તો બતાવે કે આ કામ તમારું અમે આવી રીતના સારું કરવાનું છે છતાં તમે બતાવો જે જગ્યાએ સારું લાગતું હોય તમારો ટકાઉ પાણીનું થતું હોય એ પ્રમાણે આપણે કામ કરીએ. ઉભેલો છે એ અત્યારે હમણાં બનાવે છે કે પહેલાનો છે? કયો વચ્ચે છે સામે? હા તો પહેલાનું છે જૂનો જ ટાંકો એ ટાંકો જૂનું જ છે એ એમ જ ભ્રષ્ટાચાર જ થયેલા છે જે તે કામ આવે છે કોઈ કામ નવો તમને જોવા મળે છે નથી જોવા મળતું ને તો આમાં લગભગ 4 થી 5 વર્ષમાં 3 કામ થઈ ગયા છે ક્યાં જોવા નથી મળતા. એ પ્રમાણે અમે પહેલાંના અંદાજા ઉપર અત્યારે અમે રાડ ઉપાડી છે કે હવે જો આ કામ નહીં થાય તો આપણા ગામમાં પછી બીજી વાર આ ડેમમાં કામ નહીં થાય એટલા માટે અમે બોલીએ છીએ કે આ જો આમાં કોન્ટ્રાક્ટર હોય કે જે તે આપણા ચૂંટાયેલા માણસોએ આવી જાતે અહીંયા જોઈ અને અમારું જે કામ છે ખેડૂતોની એવી માંગ છે કે કામ સારું બનાવે ઉપયોગીમાં આવે. આ પાણી છે ઉનાળાના સિઝનમાં જો ખેડૂતો અડધો પાણી પીવડાવે તો એનું પાક ફેલ જાય અને ન બચાવે તો માલધારીને મરો થાય. પાછો અમારા કણે બીજો પાણીની કોઈ સગવડ નથી કે સરકારી લાઈન છે એનું કાંઈ પાણી પૂરતું ગામને ક્યાંય મળતું પણ નથી તો આ જ પાણી ઉપર અમારે ટકાઉ છે બધાનું ખેડૂતોનું માલધારીનું સીમાડાના જંગલના જનાવરો હોય એનું અને આ તો પાણી જો ખેડૂત પોતાની પિયત કરે પૂરી તો ન થાય તો પૂરું જ થઈ જાય છે એટલા માટે રાખવું પડે છે 2 થી 3 પાણી પાકને પીવડાવી. નલ સે જલ યોજના હતી. હા યોજના ગામમાં નળ છે તમારા ઘરે? નથી ક્યાંય નથી નળ જ નથી ના કાંઈ નથી તો પાણી જ નહીં હોય? પાણી તો નથી ને ભાઈ આ એટલા માટે અમે રાડ ઉપાડીએ છીએ કે અમારો ડેમમાં જો પાણીનું ઘણું ટકાઉ હોય તો અમારું ગામ તો ઠીક છે કદાચ જો સરખો કામ થાય તો બીજા ગામમાં આપણે પીવડાવી શકીએ. નળ ને પાણી નહીં હોય? એકમાં નથી અમારા ગામમાં નથી. અમારા ગામમાં પાણી જ નથી બરાબર. હું આપણે દદરજોત ગ્રામ સાધારા વોર્ડ નંબર 7ના સભ્ય છીએ. અમારે એ માંગ છે જે કામ જે છે આ ડેમનું ઊંડાઈ થાય ને જે ઓગન છે એનું કામ વ્યવસ્થિત થાય એ અમારી માંગ છે. અત્યારે કામ ચાલુ છે બરાબર. મેં સરપંચને કાલે ફોન કર્યો સરપંચ બિચારા એમ કીધું કે આમાં મારા ફોન ઉપાડતો નથી મારી લેટર પર રહી ને તમને લખી દઉં તમે હું ત્યાં આપી આવો બરાબર. તો ભાણેજે મને કીધું કે ભાઈ હવે આવશે મીડિયાવાળા ભાઈ એટલે અમે પાછા વળી આવ્યા. સરપંચ હમણાં ફોન કર્યો કે હું દવા લેવા ગયો તો હું આવું છું બરાબર. અમારી બીજું કોઈ વિરુદ્ધ નથી. અલ્પેશભાઈ જે છે કામ અહીંયા લઈ આવ્યા તો એને એવું જોયું કે 4-8 માણસો ભેગા કરી ને પછી કામ આગળ વધાવે. અમે બીજા દિવસે ફોન કર્યો તો એ ભાઈ ફોન ઉપાડ્યો નહીં. ભલે ન ઉપાડે કાંઈ વાંધો નથી બરાબર પણ અમારું કામ જે છે એ સારું થાય. અત્યારે કામ ચાલુ છે બરાબર બંધ નથી કાંઈ. અમને કહેવાનો મતલબ એ છે કે અમારું કામ જે છે એ સારું થાય બરાબર. પહેલાં 8 થી 10 વર્ષ થયા પહેલાં એક 5 લાખનું કામ આવ્યું હતું કોણે કર્યું હતું એ ખબર નથી. કામ એમને અદરોદર કરીને ભાગી ગયા. ટૂંક સમયમાં કહેવાનો મતલબ એ છે કે ખાસ કરીને જે ગામડાઓમાં છેવાડાના ગામડાઓ છે તેમાં જે કામ થઈ રહ્યા છે એમાં ખાલી કાગળ ઉપર કામ થઈ રહ્યા છે. 10 લાખનું કામ હોય એમાં 50-60 હજારનું કામ થાય વધારે કામ થતા નથી. પહેલાં પણ કોન્ટ્રાક્ટરો હતા આપણે ખાવડા બની પચ્છમમાં કેટલા બધા ગામડાઓ આવેલા છે ત્યાં પણ કામ થયેલા છે. પણ કામમાં કેવું છે કે તાલુકા પંચાયતના અધિકારી હોય જિલ્લા પંચાયત હોય જે ખાતાનું કામ હોય તેના અધિકારી હોય એન્જિનિયર હોય તેને અહીંયા આગળ સુપરવાઇઝિંગ કરવા આવવું જોઈએ જોવા આવવું જોઈએ કે ગામજનોને સંતોષ છે કે નથી તેવી અહીંયાના ગામજનોની માંગ છે કે જે કામ થાય છે તેમાં અધિકારી અને પદ અધિકારી એન્જિનિયરો હાજર રહે અને કામ સારું થાય એવી લોકોની માંગ છે.